દક્ષિણ ગુજરાત સહિત સુરતના અમુક વિસ્તારોમાં પાવર કટ થયો હતો. લાઇટ ટ્રીપ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા અને 1 કલાકમાં સમસ્યા હલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વીજળી ડૂલ થઈ ગઈ હતી. ત્યારે સુરતના અમુક વિસ્તારોમાં પણ પાવર કટ થઈ ગયો હતો. સુરતના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાવર ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લાઇટનો પ્રોબ્લેમ સર્જાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે કમ્પ્લેન કરવા પહોંચી ગયા હતા. સોર્સ લાઇન 400 kV લાઇનમાં સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ લોડ જાંબુઆ ખાતે લાઇન સ્ટ્રીપ થઈ હોવાનું સામે આવ્યું છે. આખા દક્ષિણ ગુજરાતમાં તાપી, ભરૂચ, રાજપીપળા ખાતે અને સુરત ખાતે વીજળી ડૂલ થઈ હતી. ત્યારે 1 કલાકમાં આ સમસ્યા હલ કરવા કામગીરી કરાઈ હતી. આ મેગા પાવર કટ અંગે ગુજરાત સરકાર મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યું કે ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાવર કટની વાત વાયુ વેગે પ્રસરી હતી, પરંતુ આ બધું ટેકનિકલ ખામીને કારણે સર્જાય છે. ટોરેન્ટ પાવર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અને બધું પૂર્વવત થઈ ગયું છે. પાવર કટ થવાથી તરત ન્યૂઝમાં, તમારા ચેનલોમાં, બધી જ જગ્યાએ, કારણ કે એક સાથે આખા સુરત શહેરમાં અને ઘણા દક્ષિણ ઝોન વિભાગની અંદર પાવર જતો રહ્યો હતો. કારણ કે ઉનાળાના કારણે જે ટેકનિકલ ખામી આવી હતી એના હિસાબે પાવર ગયો હતો અને આ એક ખૂબ મોટા વિસ્તારની અંદર પાવર જતો રહેવાથી તુરંત જ એની અસર થઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ વિભાગની અંદર, રેસિડેન્સની અંદર અને ખૂબ ગરમી હોવાથી તકલીફ તો પડી જ છે સૌ કોઈને, પરંતુ ટેકનિકલ ફોલ્ટના હિસાબે ધીરે ધીરે હવે પાવર શરૂ થઈ ચૂક્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટેપ બાય સ્ટેપ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મને હમણાં જ ડીજીવીસીએલના વગેરેના SMS આવ્યો, 7:30 સુધીમાં રાબેતા મુજબ પાવર પ્રાપ્ત થઈ જશે. તો આ એક ટેકનિકલ કારણે આટલા મોટા વિસ્તારની અંદર પાવર જતો રહ્યો હતો અને તકલીફ પણ ઘણી બધા જ પરિવારજનોને, ઇન્ડસ્ટ્રીઓને પડી હતી. જે ટેકનિકલને હિસાબે થયું હતું. આખી ટીમ ઓન રોડ પર, યાની કે ટેકનિકલ બાબતમાં એમને રિપેરિંગ માટે કામે લાગી છે અને પૂર્વરત થઈ ચૂકી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.